નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા। આજ રોજ રાજકોટના જંગલેશ્વર ખાતે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। જો કે ડિમોલિશન થાય તેનાથી વાંધો નથી, પરંતુ વાંધો એનાથી છે કે એ ડિમોલિશનની સાથે કેટલાય લોકોના સ્વપ્ન ભાંગીને ભૂકો થઈ ગયા, કેટલાય બાળકોના બાળપણ છીનવાઈ ગયા અને જે વૃદ્ધાવસ્થામાં જેને સહારો મળવો જોઈએ એવા ઘણા વૃદ્ધો પણ આજે નિસહાય થઈ ગયા। એવા લોકો હવે તેને સહાય નથી મળતી કે તેને એવો સહારો નથી મળતો, તો એ લોકોને જવાનું ક્યાં? ત્યારે સ્થાનિકો સાથે જ ચર્ચા કરીને જાણીએ તેની મનસ્થિતિ શું છે। જી, આ ડિમોલેશન થયું છે તો તેના વિશે તમારું શું કહેવું છે? આપણે ડિમોલેશન જે થયું છે, સરકાર આને એક વાત કરવાની માંગે છે કે આ વસ્તુ જે થઈ બહુ ખોટી થઈ છે। આ જે વસ્તુ થઈ છે આમાં હિન્દુ મુસ્લિમ આને એકતા થઈ નહીં રહી। આજે લોકડાઉનમાં જે અહીંયા આપણી વસ્તુ થાય એ વસ્તુ ક્યાંય થઈ નથી અને હિન્દુ મુસ્લિમ એક બૈરા ગુજરી ગયા હતા। અમારે જે અહીંયા રહ્યા એકતા કોલોનીમાં અને એક હિન્દુ ગુજરી ગયા હતા। અમે 5 મોમેડિયત થઈને અને સ્મશાનમાં જે વસ્તુ થતી હતી અને એક અમારા દેવાભાઈ કહીને એ અંદર જેને વિધિ થાય હિન્દુમાં એની વિધિ કરવામાં આવી હતી। આ લોકડાઉનની વાત છે ને આ વસ્તુ જે થાય આ અંદર હિન્દુ મુસ્લિમને એ નોખા કરવા માંગે એ આવું ખોટી વાત છે અને આ નોખા કરે માંગે તે એ આવું પ્રશ્નની વાત છે કે આ ન કરાય વસ્તુ। સરકારને એક વસ્તુ છે કે આ કોટાજી દીધા અંદર નોખા પાડી નાખ્યા, એ બહુ ખોટું કરી નાખ્યું છે। અને માણસો વાળા ગરીબ માણસ જે રહ્યા અંદર વસ્તી ક્યાં જાય? જો ભાડૂત વાળા રહ્યા આ ભાડે મકાને અટાણે તમે જુઓ રોડ ઉપર એને સામાન ઉપર રાખીને રોવે છે માણસ, બૈરાવ રોવે। નાના છોકરા અટાણના સવારના 4 વાગે બૈરાવ કહેતા કે મકાન અમને ક્યાં જાવ? ડેલાઓ જે અમારા ભૈયાઓ રહ્યા અને ભેરા ડેલામાં એના રહ્યા સામાન રાખે અને એનો ફેમિલી અંદર રહીએ એટલે આ વસ્તુ અમારે ક્યાં જાય? અંદર આ ફેમિલી રહીને ક્યાં જાય? અંદર જે વસ્તુ પડી ગઈ એની વસ્તુ મારે કહેવા માંગે ક્યાં? અને જે અમારા જે આ ભૈયા રહ્યા તમે જોઈ લો ગરીબ માણસોના કેવા ઘર પડી નાખ્યા અને કોઈના મોઢા ઉપર તમને રોનક નહીં દેખાય કોઈ વસ્તુની। અને જે જાનવર અંદર આ બકરા અને અંદર ક્યાં લઈને જવાનું? જાનવર વસ્તુ ક્યાં લઈને જવાની? અમારે આ નદીનું પાણી આવે, નદીનું જે પાણી આવે તો જે વસ્તુ માં ભરતી ભરાણી તમે પુલ ઉપરથી જોઈ લ્યો જે ભરતી ભરાઈએ એ ભરતી પર તમે જુઓ એટલે ડિમોલેશન તમે વાત કરો કે એ રિવરફ્રન્ટ બનાવો, રિવરફ્રન્ટ નહીં આમાં બંગલા બનશે। આમાં કાયદા તમને જે વાત કરું સાચી વાત કરું કે બંગલા બનશે, રિવરફ્રન્ટ નહીં બને ગમે ત્યારે। અમે ડિમોલેશન કરવાની હાવ ખોટી જ વાત કરી છે અને જો અહીંયા તમે પુલ ઉપર જોશો એટલે ભરતી અને કાયદેસર લેવલ ટુ લેવલ ભરતી છે બરાબર, એનું કઈ વસ્તુ નથી। 2007માં જે કોટર મળ્યા એને અંદાજે કોટર મળી ગયા બરાબર। અને જે આ વસ્તુ પાછી આ પાણી આવે, પાણી હિસાબ હું કામ આવે? પાણી જે ભરતી તમે પુલ ઉપર જોઈ લ્યો નજારો માન લ્યો કે ભરતી કેવડી છે, ગમે ત્યાં તમે જો વિડીયો ઉતારી લ્યો આ બાજુ જો ભરતી તમારી સામે જ દેખાય કેવડી ઊંચી ભરતી છે। આ મકાન પાયા મકાનનું કાંઈ વસ્તુ નથી, આમાં પાણી અહીંથી ચાલુ થયું છે। આ એટલે એકતા કોલોની હુસેની ચોક અંદર પાણી ત્યારે ભરાય છે। એકતા કોલોની છે, હુસેની ચોક છે, ઉપલો લતો છે, હિન્દુ મુસ્લિમ બધા ભેગા જ છે। તો આ ડેમોલેશન કર્યું એને એ અમને કોઈ વાંધો નથી, પણ અસંધારા કોઈ હિન્દુને મકાન નથી દેતા, મુસલમાનને મકાન નથી દેતા, પૈસા દેતા મકાન નથી દેતા। તો આ અસંધારા ઉપાડો તો કોઈક માણસ બીજો ગરીબ માણસ ભાડે રહી શકે, એને કોઈ ભાડે દેતું નથી। અત્યારે અમે બધા નદીઓમાં બેઠા છીએ, અમને કોઈ ભાડે દેવાય રાજી નથી, પૈસા દેતાય ના પાડે કે સરકારને એટલું કયો કરીને કાંઈક કરાવો કે અસંધારા ઉપાડે તો બીજા ગરીબ માણસ કોઈક ભાડે રહી શકે। જ્યાં 3000 રૂપિયા ભાડું છે એની જગ્યાએ 5-5, 10-10 હજાર રૂપિયા ભાડા લે છે। અસંધારામાં મુસલમાનને ના પાડે છે, આયરને ના પાડે છે, કોરીને ના પાડે, તો આ બીજા બિચારા ગરીબ માણસો જાહે ક્યાં? તમે કોઈ બી ને જોઈને વિડીયો જોઈને એને કરો, કોઈ માટે ખાવા માટે કાંઈ નથી, પાણી પીવાનું કોઈ નથી। અત્યારે પબ્લિક બધું નદીમાં બેઠું છે જેમ આવી એમ। મને ખુદને મકાન નથી મળી રહ્યું, હું પૈસા દેવાળા જીવું તોય। અસંધારાનું કાંક કરાવો, અસંધારા ઉપડાવો તો બીજા કોઈ ગરીબ માણસ બિચારા રહી શકે છે કે શું નિયમો માત્ર ગરીબો માટે જ છે? અમીરોને શું નિયમો નથી લાગતા? તો આ જ વસ્તુ શા માટે ગરીબોમાં ઉપર જ થઈ રહી છે અને એનાથી ઉપર પણ એના ઉપર આસનધારો લગાડેલો છે? શું આ લોકોને રહેવા માટે રહેઠાણ નહીં મળે તો આ લોકોને શું કરવાનું?